નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ ન્યૂઝ। નડિયાદના બિલોદરા અને વીણા ગામને જોડતો રસ્તો, જે વર્ષોથી ગ્રામજનો અને શહેર વચ્ચેનું મહત્ત્વનું જોડાણ છે, તેના પર આવેલું રેલવે ફાટક 17 જુલાઈ 2025ના રોજ બંધ કરવામાં આવ્યું છે। આ રસ્તો મોહમ્મદપુરા, બારમવડી અને ખોખરિયા જેવા વીણા ગામના 3 પરાને જોડે છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે। રેલવે ફાટક બંધ થવાથી આ વિસ્તારના રહેવાસીઓનો આર્થિક અને સામાજિક વિકાસ ગંભીર રીતે અટકી ગયો છે। ગ્રામજનોએ તંત્ર પાસે આ મુદ્દે તાત્કાલિક અને વૈકલ્પિક ઉકેલ લાવવાની માંગ કરી છે। જી, આપનો પરિચય। મારું નામ મોહમ્મદ શફી ગુલામ નબી શેખ છે। હું હાલમાં બાજુના ગામ વીણા ગામનું સરપંચ શ્રી છું અને હાલ હું વીણા ગામમાં રહું છું। અને આ મારો પરા વિસ્તાર આવે, જેવી રીતના કે બિલોદરા ગામ અથવા વીણા ગામને જોડતો આ રોડ છે અને આ રોડની ઉપર 4 પરા આવેલા છે। અમારા વીણા ગામના 3 પરા છે, મોહમ્મદપુરા, બારમવડી તથા ખોખરિયા વિસ્તાર। આ 3 પરાઓમાં ગરીબ માણસો જીવન જીવે છે અને એમને તકલીફના કારણે અત્યારે આ રેલવેવાળાએ જે ફાટક બંધ કરી હતી ગઈ તારીખ 17/7/2025ના રોજ જે રેલ બંધ કરી હતી, એનાથી ઘણી બધી તકલીફો પડે છે સાહેબ। અને આ રસ્તો કાયમ માટે ખુલ્લો રહે એ માટે અમારી અને મારા ગામજનોની અને બાજુનું ગામ બિલોદરા ગામના જે પરા આવે છે કે ખોખરિયા વિસ્તાર, તદુપરાંત કે આ ખડિયાટ વિસ્તાર, આ બધા લોકો ખેતરમાં રહેશે અને બિલોદરા ગામથી આ ફાટકની વચ્ચે જે અમને તકલીફો પડે છે, જેનું સોલ્યુશન લાવવા માટે અમે આપ સાહેબને નમ્ર અપીલ કરીએ છીએ, કાયમ માટે બંધ ના થવી જોઈએ। આ રસ્તો બંધ થવાથી તમને ગામના લોકોને કેટલું નુકસાન થઈ શકે છે? આ રસ્તો બંધ થવાથી પહેલામાં પહેલાં તો છોકરાનો અભ્યાસ બગડે સાહેબ, કારણ કે નાના છોકરા બિલોદરાથી તો અહીં ખેતર વિસ્તારમાંથી આ બધા પરામાંથી બિલોદરા ગામે ભણવા જાય, નડિયાદ ભણવા જાય સાહેબ। તો એમના માટે તો પહેલાં અભ્યાસ બગડે, છોકરાનો જીવન સંસાર બગડે, એવો જીવનમાં આગળ વધી જ ના શકે સાહેબ। અને અમને બીજી તકલીફ એવી છે કે અમારું બિલોદરા ગામ ને વીણા ગામ નદી કિનારો તટ વિસ્તાર છે। ગમે ત્યારે વર્ષે, 1.5 વર્ષે, 2 વર્ષે સાહેબ કુદરતી આફતો આવે, નદીમાં પાણી આવે, અમારે જો આ ફાટક બંધ થાય તો અમારે જવું જ ક્યાં થઈને સાહેબ? ત્રીજા નંબરની વસ્તુ કે અમારે બધા મજૂર માણસ, કોઈ મોટા બિઝનેસમેન કે નથી કે સાહેબ અમે ખેતી કરી અને જીવન ગુજારો કરીએ, અને તદુપરાંત અડધું ઉપર તો ખેતરમાં મહેનત મજૂરી કરવા માટે અમે નડિયાદ અવારનવાર જવું પડે છે। છતાં કે અમારી જો ખેડૂતો છે, અમારે દૂધ ભણવા માટે બિલોદરા જવું પડે, તદુપરાંત કે જે અમારા ગામની અંદરથી જો મજૂરી કરવા માટે બહાર ગામ જાય છે, એમને પણ સાહેબ ઘણી બધી તકલીફ પડે છે। તો બીજા નંબરની વસ્તુ, સરપંચ સાહેબ, ફાટક બંધ કરતા પહેલા આપને કોઈ નોટિસ આપી હતી? ના, અમને કોઈ નોટિસ અહીંયા ઇસ્યુ કરેલ નથી, બરાબર। અને શું માંગ છે? અમારી માંગ એ જ છે સાહેબ કે આ જો ફાટક બંધ ના થાય અને બંધ કરવામાં આવશે, અમને બહુ તકલીફ પડશે અને અમને આ ફાટક બંધ થાય તો અમને ઘણી બધી તકલીફ પડે એવું છે। અને આ ફાટક બંધ કરતા પહેલાં અમને કોઈ વૈકલ્પિક રસ્તો બનાવી આપે સાહેબ, કાં તો અંડરગ્રાઉન્ડ બ્રિજ, કાં તો ઉપર બ્રિજ, કાં તો રોડની સાઈડે બની આપે, અમને રેલવેની સાઈડે રસ્તો બનીને આપે તો અમને બંધ કરવામાં કોઈ વાંધો નથી સાહેબ।